ઓને આ બધું શું છે? શું કે નવું નવું નથી લાગતું તને? શું નવું છે ચેતન? ગોળ ગોળ વાતો ના કરો. જે કેવું હોય એ વ્યવસ્થિત કયો. ગોળ ગોળ વાતની વાત નથી આવતી કે આ સવારના પોરમાં તું આવા કપડામાં ઘરમાં બેઠી છો, આ બધું બરાબર છે? આવા કપડાં એટલે? તને ખબર છે ને આપણા ઘરમાં વેસ્ટર્ન એલાઉડ નથી. આપણા ઘરમાં વેસ્ટર્ન અલાઉડ નથી. હવે છે કોણ ઘરમાં એવું કે જેની લાજ શરમ રાખીને હું વેસ્ટર્ન ન પહેરું? અચ્છા, તો મમ્મી ને પપ્પા હાલ્યા ગયા પછી લાજ શરમ બધી મૂકી દેવાની? ચેતન, આડી અવડી વાત ના કરો તમે. તમારે જે કેવું છે ને એ વ્યવસ્થિત કહી દો એટલે મને ખબર પડે. અને બીજી વાત, આ કપડાં તો ઘરમાં હતા નહીં, આવ્યા ક્યાંથી? એ હતા જ મારી પાસે, તમને ના ખબર હોય. એટલે મને ખબર વગરના ઘરમાં કપડાં લઈ આવે છે તું, ખબર પડતી પણ નથી, આ બધું છુપાવીને રાખે છો. તમારે કપડાં જોવો ને, તમે નવા જ કપડાં પહેર્યા છે. હું કઈ બોલું છું? તમને કોઈ દિવસ મેં રોકટોક કરી કાંઈ પણ પહેરો ઓઢવામાં? તમારે મને નહીં કરવાની. અને જેન્ટ્સના કપડાં બધા નોર્મલ છે, આમાં કે હેવી મેં પહેર્યું છે. તો આ નોર્મલ જ છે. નો, સાડી અને ડ્રેસ આ મને ગમે છે. તમને ગમે છે એ મારા માટે મેટર નથી કરતું. હવે જે મને ગમે છે ને એ થશે આ ઘરમાં. એટલે તું કહેવા શું માંગે છે? કંઈ કહેવા નથી માંગતી, એટલું જ કહેવા માંગુ છું કે સાડી ને ડ્રેસ નહીં પહેરે. મને મજા આવશે ને એવા જ કપડાં પહેરશે. સમજાઈ ગયું? મને વેસ્ટર્નમાં જરાય મજા આવતી નથી. વેસ્ટર્ન ઘરમાં જોઈએ નહીં, હું ક્યારે તને પહેરવા પણ નહીં દઉં. મારો પ્રશ્ન નથી કે તમને નથી ગમતું. મારા માટે મેટર એ કરે છે કે મને ગમે છે. મને એવું લાગે છે મમ્મી પપ્પા ગયા પછી થોડુંક તારો ઉધામો વધી ગયો છે. ઓહો, તો હવે મમ્મી પપ્પાની યાદ આવે છે. એવું લાગે છે કે મમ્મી પપ્પા હોવા જોઈએ તો આપણે અહીંયા વયું જ જવાય. એટલે શું? કંઈ નહીં, સમજવું હોય તો સમજી જવાનું. બધી વસ્તુ ફોડ પાડીને તો કેવી જરૂરી ના હોય ને. અને આ ઘર મારું છે, ખબર છે? ભલે, આ ઘરમાં થશે એ જ જે હું કહીશ. આ વસ્તુ મને પસંદ નથી અને ક્યારે થશે પણ નહીં. જોઈએ છે તો. હવે મારું ટિફિન બનાવ્યું છે કે શું છે? કામવાળી નથી. જ્યારે હોય ત્યારે ટિફિન, જમવાનું ને ઘરનું કામ. કામવાળી નથી તમારી. અને હું છેલ્લા કેટલા દિવસથી જોઉં છું સવારના તું ટિફિન બનાવતી નથી. કંઈક ને કંઈક તને પ્રોબ્લેમ હોય છે. નાસ્તોય નહીં બને, ટિફિને નહીં બને, અને સાંજનું જમવાનું નહીં બને. 2 દિવસ પહેલા બહાર જમવા જાવું તું, અને મજા નથી, છતાં બી જમવા ગયા આવડે. તો હવે એ લઈ ગયા એનું સંભળાવશો કે નાટક કરે છો કે હકીકત છે બધું? આ તમે જો સમજો. આ ઘરમાં કામ જોતો બધું કેટલું પડે, મન થાય બધું ઉડે છે. ત્યાં જઈને સોફામાં સવારે મોબાઈલ બેસી ગઈ છો, આ બધું બરાબર છે? ઘરમાં ખાલી 2 જણાનું જ કામ છે હો. કામવાળી રાખી લેવાની. નહીં થાય મારાથી કામ. તો કેમ આજ દિન થતું હતું? હવે નહીં થાય. અત્યાર સુધી થતું હતું કારણ કે મારામાં મગજ નહોતું. કામવાળીની જેમ કામ જ કરતી હતી, પણ હવે નહીં થાય. તારે બસ કરી બધી નકામી છે. ફૂલ એન્ડ ફાઇનલ તને છેલ્લી વાર કહું છું, મને વેસ્ટર્ન કપડાં જોતા નથી, હું ક્યારેય પહેરવા પણ નહીં દઉં. ઘરમાં સાડી અને ડ્રેસ 2 જ આવશે. એ નહીં થાય. હું સાંજે પાછું ઘરે આવું ત્યારે ઘરમાં કપડાં ત્યારે ડ્રેસ અને સાડી 2માંથી એક જ હોવું છે. ઓકે, હું જાઉં છું. ને કાલે મારું ટિફિન તૈયાર હોવું જ જોઈએ. ડેલી બારનું જમવાનું મને પહોંચાતું નથી. ઘરમાં હોવા છતાં ઘરમાં રાશન છે, ઘરમાં ઘરવાળી છે, છતાં મારા બહાર જમવાનું ડેલી. કામવાળી રાખી લ્યો, કીધું ને એક વખત. બધું કામ કામવાળી ના હોય, અને 2 જણા કામ માટે ઘરમાં કામવાળીની જરૂર નથી કોઈ. એટલું મોટું આપણું ઘર પણ નથી. રાડું નાખોમાં, રાડું નાખતા મને આવડે છે. સવારમાં કોકના મગજ ના ફેરવાય. મા બાપ હતા ને એને શાંતિ નથી લેવા દીધી કોઈ દિવસ. હવે તમે ના લેવા દો. હું જાઉં છું જોબ ઉપર. સાંજના મેં કીધું વસ્તુ થવી જોઈએ. હજી તો આને ખબર જ નથી કે આગળ શું થવાનું છે અને મેં શું કરી નાખ્યું છે. આગળ જો, હજી તને પાણી ન ભરાવું ને તો મારું નામ જ ફેરવી નાખશે.
હલો. હેલો. હા સોના, શું કરે છે? કાંઈ નહીં, ઘરે બેઠી છું. જો ને યાર, મને ક્યાંય ગમતુંય નથી ઘરે, અને છે ને મારો ઘરવાળો સાવ મૂડ ઓફ છે મારો. ચાલ ને યાર કાંઈક જાય, પાર્ટી કરીએ. પાર્ટી અત્યારે રહેવા દે, સાંભળતા યાર છે યાર. અરે તું એની ટેન્શન નહીં લે ને, હવે તો ઘર મારા જ હાથમાં છે ને. હું છું ને, ખર્ચો હું કરીશ. બસ તું ખાલી આવ ને યાર. ઓહો, બહુ રૂપિયા આવી ગયા લાગે. હા તો હવે ડોસો ડોસી તો છે જ નહીં, તો હવે કમાન તો આપણા હાથમાં જ ને. એવું છે. ક્યાં હા. ગયા? કાઢી મૂક્યા, વૃદ્ધાશ્રમ ભેગા કરી દીધા. અરે બાપરે, એવું કર્યું? તો શું, બહુ હેરાન કરતા હતા, જવા જ દીધા. એવું છે. હા, હવે એ છોડ ને, તું આવે છે કે નહીં એ બોલ. યાર હવે આજે તો ભેગું ન થાય. ના યાર એવું ના કર ને. ચાલે ચાલે, તું હવે નવરી થઈ ગઈ, પણ મારે અહીંયા ન હાલે, પૂછ્યા વગર ક્યાંય ન જવાય. સારું, કંઈ વાંધો નહીં, તું આ જ કરશે. સારું તો એવું હોય તો આપણે ભેગા થઈ સાંજે. ભલે કાંઈ વાંધો નહીં, ફ્રી થઈને મને ફોન કર. પાકું વાર, બાય. બાય. ચેતનના પપ્પા, આજ દિવસ સુધી હું ક્યારેય તમારા વગર મંદિરે નથી ગઈ, ને આજે હે ભગવાન, માં, મને એમ હતું કે જેમ દિવસો જશે એમ બધી યાદ ઉપર ધૂળ ચડી જશે. આટલા દિવસો વયા ગયા માં, નથી મને મારો દીકરો ભૂલાતો, નથી બહુ ભૂલાતી. આટલું થઈ ગયું માં, તોય મારે કીધું એનો મોહ નથી મુકાતો. હજી મને એમ થાય કે હમણાં ચેતનને જાનવી આવશે, હમણાં મને લઈ જશે. પણ હવે તો એમ લાગે છે કે જેમ ચેતનના પપ્પા વયા ગયા એમ મારા પ્રાણ નીકળી જશે માં. હવે એ લોકો નહીં આવે, નહીં આવે. દીકરો અને મહિના પછી પાણી પીવડાવાય નહીં આવે. અમને અમારી લાશો હવે, અમને અમારી લાશો. ચેતન, ચેતન, તું આવી ગયો ચેતન. મને ખબર હતી તું મને લેવા જરૂર આવી, મને વિશ્વાસ હતો. મને અહીંથી લઈ જા, મને અહીંથી લઈ. ચેતન, ચેતન, સમજી ગઈ, એ મારો ભ્રમ જ હતો. મને મારો દીકરો કોઈ દિવસ લેવા નહીં આવે, કોઈ દિવસ લેવા નહીં.
હા મમ્મી બોલ બોલ. શું કરસ બેટા? કઈ નહીં મમ્મી, જો આ રહી. તું કે? કાંઈ નહીં. હું તને એમ કહેતી હતી કે જમાઈને ઓલી કામવાળીની વાત કરી હતી કે નથી કરી? શું કામવાળીની વાત? એને તો છે ને મારા માટે જરાય ટાઈમ જ નથી મમ્મી. કામ બેટા શું થયું? ખાલી છે ને મેં વેસ્ટર્ન કપડાં પહેર્યા હતા ને તો એમાં એટલું બધું બોલવાનું કહ્યું કે વાત જવા દો. મને વેસ્ટર્ન નહીં પોસાય ને મમ્મી પપ્પા વયા ગયા છે તો આમ ને તેમ ને તારે બધી શરમ મૂકી દેવાની ને કેટલું બોલ્યા મને. અરે બેટા, આટલા વખતમાં એને તને સાડીમાં જોઈ છે ને એટલે થોડાક ઝાટકા લાગે. એમાં ચિંતા ન કરવાની હોય. મારી વાત સાંભળ, એ હજી તારા કૈયામાં તો છે ને? આજે તો લાગ્યું નહીં કે કયામાં હોય એવું. અરે પાછા પ્રેમ જાળમાં ફસાવ, થોડી ઘણી રો ધો એટલે આપોઆપ માની જશે. તું ભૂલી ગઈ? આ જ બધી વસ્તુઓ કરીને તો તેને તારા પ્રેમના જાળમાં ફસાવ્યા હતા. એ બધું યાદ ન દેવડો મમ્મી. એ બધા કેટલા નાટક કર્યા ત્યારે આ બધી વસ્તુ થઈ છે. હા, અને એ નાટકના સૂત્રધાર કોણ હતી? હું. હા ભાઈ હા, હવે બધો ક્રેડિટ તારો. ભૂલી ગઈ? તે પહેલી વખત મને ફોન કર્યો હતો ત્યારે તારા સાસુ સસરાનું ભૂત કેવું તારી માથે ચડી ગયેલું હતું કે મારા સાસુ સસરા તો બહુ જ સારા છે, આમ છે તેમ છે. જો તે મારી વાત ન માની હોત ને તો આ બધી પ્રોપર્ટી જે તારા નામે છે ને ઈ થઈ ના હોતો. સાચી વાત છે મમ્મી. અરે બેટા, મને તો હજી દિવસ યાદ આવે છે જે દિવસે મેં તને કીધું તું કે પારકા ઈ પારકા ને પોતાના ઈ પોતાના, સાસુ ક્યારેય માં ન બની શકે. સાચી વાત છે આમ તો તારી. અને પછી તે મારી બધી વાત માની. હું તને જેમ જેમ કહેતી ગઈ ને એમ એમ તે તારા નાટક કર્યા. વહેલું જમી અને બધાને દેખતા એવો ડોળ કર્યો કે તું ભૂખી છો. તારી સાસુ તારી પાસે કામ કરાવે છે, તને મીણા ટોળા મારે છે. હાટ આટલું કર્યા પછી તારા સાસુ સસરા જમાઈને દેખતા આ ડાથ્યા. અને આટલું કર્યું ને ત્યારે માંડ ચેતને ઈ લોકોને વૃદ્ધાશ્રમમાં કાઢ્યા. મમ્મી એ વાત તો તમે મને યાદ જ ન અપાવો. એ ડોસાને ને ડોસીને વૃદ્ધાશ્રમ પહોંચાડવામાં તો કેટલા પાપડ વળવા પડ્યા ને એ તો મને હજી યાદ છે. અને એ આખી જિંદગી ભૂલાવાનું એ નથી કે કેટલા નાટક કરવા પડ્યા ત્યારે ડોસો ને ડોસી ગયા. તો પછી જેવી રીતના તે ત્યારે કામ લીધું હતું ને રોઈ ધોઈને, અત્યારે પણ એવી રીતે જ લે. સારું, ચાલ હવે મૂકું છું. હા ભલે. કાંઈ મારી મદદની જરૂર હોય તો કહેજે. આટલી તો કરી દીધી, બહુ થઈ ગઈ. બાકી કઈ એવું લાગશે તો એ ફોન તો કરીશ જ તમે. સારું. હા, આવજે. જય શ્રી કૃષ્ણ. જાનવી, કોનો ફોન હતો? તમારે શું મતલબ? ગમે ન હોય. ફોનમાં મેં સાંભળ્યું છે ફોન કોનો હતો મને એ કહેવાનો. મારી મમ્મીનો હતો. તો તારા મમ્મી શું વાત કરતા હતા? જે વાત કરતા હોય. તમારે શું મતલબ અમારી વાતથી? મેં સાંભળ્યું છે. તો શું છે? સાંભળી લીધું તો? એટલે આજ દી સુધી બધા નાટક કરતા તમારા મા દીકરીને એમ? હા, નાટક જ હતું. મને સાચે સાચો જવાબ દે. મમ્મીને ને પપ્પાને વૃદ્ધાશ્રમમાં કાઢવા માટેનો રસ્તો તારું મમ્મીનો જ હતો ને પ્લાના? તમને આજે ખબર પડે છે, બાકી હતું તો એ જ. તમારા મમ્મી અને તમારા પપ્પા આ ઘરમાં મારી ઉપર એટલી રોકટોક ને એટલા કામ કરાવતા ને એટલે મને બહુ જ નડતા હતા. એટલે તમે આમ મારો કઈ સાથ આપત ને એટલે મેં રામબાણ યુઝ કર્યું. અને આજ જો તમારા મમ્મી પપ્પા છે ને ઘરની બહાર.
જો જાનવી, આ વસ્તુનું પરિણામ કેવું આવે છે? પરિણામ માટે તો તમારે તૈયાર રહેવું પડશે કે પરિણામ કેવું આવે છે. તારા કર્યા માટે થઈને તારે પરિણામ ભોગવવું પડશે. આજે ફરી પાછા ટૂંકા કપડામાં તું બેઠી છો. રહેશે જ. આ ઘર મારું છે અને હું કહીશ એમ જ થાશે. સવારે કીધું ને, અચ્છા જમણ બનાવ્યું છે? નહીં બને. જો તારા આ બધા નાટક કરવા હોય ને તો મારા ઘરમાં તારું કોઈ કામ નથી. આ ઘર મારું છે, સમજાણું તને? Okay. તારા બિસ્તરા પોટલા ભરીને સવારમાં રિટર્ન થઈ જાજે તું તારા મમ્મી પાસે. અહીં મા દીકરી બે રહેજો ત્યાં. આ ઘર મૂકીને તો ક્યાંય નહીં જવાય. સમજાઈ ગયું? તમારે જે કરવું હોય ને એ કરી લેવાનું. બાકી હજી તમને ખ્યાલ નથી કે હું શું છું અને શું કરી શકું છું. જો એક દીકરાના હાથે જ એના મા બાપને વૃદ્ધાશ્રમ પહોંચાડી શકતી હોય ને તો ઘણી તાકાત હજી બાકી જ છે. અને ઘણો મગજ મેં લગાવ્યો જ હોય આ વાત ઉપર. મને ખબર નથી સમજાઈ ગયું? કે તારા બધા તાંડવથી મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં જશે વગર વાંકના જશે. વાંક તો એનું કંઈ હતું જ નહીં, પણ તારા મમ્મીના અને તારા બેના પ્લાનથી બધું થયું છે. ના 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 હું ના, તારી વાતમાં આવી ગયો. વગર વાંકના કાંઈ નહીં. વાંક તો હતો જ ને. એ વહુને કામવાળીની જેમ રાખવાની, રોકટોક કરવાની જરાય પસંદ નથી મને. એ બિચારાનો જરાય વાંક નહોતો. અત્યારે મને પૂરું સમજાઈ ગયું છે. આ પ્લાનિંગ તારો અને તારા મમ્મીનો બંનેનો હતો. એડવાન્સ પ્લાનિંગ હતો. અત્યારે બધી સત્ય સમજાઈ ગયું છે. પણ હવે શું? મારા મા બાપ જે તકલીફ ભોગવી એને બહુ કરવા બેન કીધા મેં. બહુ ખરાબ કરી એના માટે મેં ન કહેવાનું બેન કીધા ને. પણ જો કાલે મારા મમ્મી પપ્પાને બંનેને પાછા કરીને લાવ્યો તો મને યાદ કરજે તું. હવે ઘરમાંથી કોણ પાછું જાય ને એ તો તું જોઈ લેજે. જોઈએ જ છે, સાથે જ છીએ. તારે કોઈ બસ નથી કર્યું. કાલનું પરિણામ કાલે તારે ભોગવવું પડશે. જોઈ લેજે હવે. એ તો પરિણામ કોને ભોગવવું પડશે એ તો સમય જ બતાવશે.